આજે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના જગતપુર વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વિશ્વ પર્યાવરણ દિવસને લઈને સિંદૂર વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું હતું. સાથે 40 લાખ વૃક્ષો વાવવાના મિશન ફોર મિલિયન ટ્રી સંકલ્પનો પણ શુભારંભ કરાવ્યો હતો. પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવનાર આ ઓક્સિજન પાર્કમાં 12,000 વૃક્ષો પૈકી 551 વૃક્ષો સિંદૂરના વાવવામાં આવશે, જેને સિંદૂર વન તરીકે વિકસાવવામાં આવશે. અહીંથી મુખ્યમંત્રી 11 વૃક્ષ રથ અને ટેબ્લોનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું. ગઈકાલે રાત્રિના સમયે 614 વર્ષ જૂના એવા અમદાવાદના દિલ્હી દરવાજાને બંધ કરવા માટે બનાવવામાં આવેલો લાકડાનો દરવાજો એકાએક ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે સદનસીબે તે સમયેથી કોઈ વાહન પસાર થતું ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. શહેરની ઓળખ સમા એવા દિલ્હી દરવાજામાં આ ઘટના બની હોવાને પગલે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ અહીં દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે દરવાજાની વચ્ચેનો અવરજવરનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરના સાંસદ, ધારાસભ્યો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી બકરી ઈદ અને રથયાત્રાના પર્વના બંદોબસ્ત અંગે તથા શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગતા પ્રજાના પ્રશ્નોના સરળતાથી નિકાલ માટે તેમજ શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.